સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જ્યાં દરેક પાર્ટી પોતાનો દમખમ દેખાડી રહી છે તેવામાં આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે ઉપસ્થિત છે જિગ્નેશ મેવાણી. જિગ્નેશભાઈને કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી, પણ ગુજરાતની રાજનીતિમાં એમનાથી ઘણું બધું ચાલી રહ્યું છે અને એમનાથી ઘણી બધી વસ્તુ કનેક્ટેડ પણ છે. બરાબર જિગ્નેશભાઈ? એવું કહી શકાય. સ્ટેટમેન્ટ થોડું મોટું છે પણ વાંધો નહીં. જિગ્નેશ, પહેલાં તો એ પૂછીશ કે ચા પીશો કે કોફી? ચા કોફીનો ભાવ પૂછ્યો બદલ આભાર. લેટ અસ ગો વિથ કોફી. કોફી પીએ. ચાલો આપણે આજે કોફી પર ચર્ચા કરીશું. આપણા માટે અહીંયા આગળ કોફી રાખી છે, પ્લીઝ. સેન્ડવિચ પણ તમારા માટે જ છે જિગ્નેશ. આપણે આજે થોડો નાસ્તો અને કોફી કરતાં જિગ્નેશભાઈ સાથે ચર્ચા કરીશું, કારણ કે આ જે ચૂંટણી છે, ચૂંટણીના ઘણા કાર્યક્રમોમાં તેઓ વ્યસ્ત હતા અને હવે આપણા માટે સ્પેશિયલી એમને આ ટાઈમ કાઢ્યો છે, તો એમની સાથે જ ચર્ચા કરીએ. શું લાગે છે જિગ્નેશ, આ ઇલેક્શનમાં શું થશે? દેર ઇઝ નો ડાઉટ કે બીજેપીનું પલ્લું ખાસું ભારે છે, પણ હજી 2-3 દિવસ બાકી છે, બહુ ક્રુશિયલ દિવસો. અને મને લાગે છે કે વિપક્ષ પોતાની ગઈ વખતનું જે પરફોર્મન્સ હતું એટલું રિટેન કરી રાખે અને લોસ કોઈ ના આવે એ ટેમ્પરામેન્ટ સાથે 22ની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીમાં પ્રવેશે તો મને લાગે કે એક સારું વસ્તુ બનશે. પણ બીજેપીનું પલ્લું અત્યારે અનફોર્ચ્યુનેટલી ભારે છે. અનફોર્ચ્યુનેટલી તમે બીજેપીનું પલ્લું ભારે કહી રહ્યા છો. 2017નું ઇલેક્શન થયું ત્યારે પણ આવો જ માહોલ હતો. ના, 2017ના ઇલેક્શનનો માહોલ બહુ વાઇબ્રન્ટ હતો. એમાં એક જબરદસ્ત પાટીદાર આંદોલન હતું. ઉનાના પગલે દલિત સમાજમાં એક જબરદસ્ત રોષ હતો, આક્રોશ હતો, આગ હતી. એક બહુ મોટો વખત દલિત સમાજનો રોડ ઉપર હતો. અલ્પેશ ઠાકોરનું મુવમેન્ટ હતી. સાથોસાથ જેની આપણે ક્યારેય બહુ ઓછી નોટ લીધી છે, પણ ફિક્સ પગારના કર્મચારીઓની એક બહુ મુવમેન્ટ હતી. એટલે એ બધાના કારણે 2017માં વિપક્ષ જે દમદાર અને જબરદસ્ત તેજસ્વી લાગતું હતું, અત્યારે થોડુંક એવું ઓછું લાગે છે પ્રમાણમાં. એટલે 2017 કરતાં માહોલ જુદો છે, પણ 22 સુધીમાં એ 2017વાળો માહોલ રિગેન કરીએ અને ફક્ત જે 10-12 સીટોનું અંતર હતું એ ભૂંસી નાખીએ તો વિપક્ષની સરકાર ચોક્કસ બની શકે. જિગ્નેશ, વિપક્ષની સરકાર ચોક્કસ બની શકે, પણ વિપક્ષમાં કોંગ્રેસ છે. તમને લાગે છે આ વખતે કોંગ્રેસે પોતાના જ અમુક ઉમેદવારને ટિકિટ નથી આપી અને ખૂબ ઝઘડા થયા, ખૂબ આરોપો લાગ્યા, એટલી હદ સુધી કે ગર્લફ્રેન્ડને ટિકિટ સુધીના આરોપ લાગ્યા છે? હવે અંગત વસ્તુમાં તો હું નહીં જઉં, પણ મને લાગે કે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં, ચૂંટણીના રાજકારણમાં, મોટી પાર્ટીઓમાં આવી વસ્તુ બનતી હોય છે. એટલે ફેવરેટિઝમ બી ક્યારેક દરેક પક્ષમાં થતું હોય છે અને અમુક માણસોને નારાજગી થાય એ મને લાગે છે એમાં બહુ આશ્ચર્યનું કારણ નથી. એ સ્વાભાવિક વસ્તુ છે. બીજેપીમાં પણ થયું છે, પણ બીજેપીની અંદર બે મહાનુભાવોની એટલી બધી પકડ છે કે એમની સામે કોઈ બોલવાની હિંમત કરી શકતું નથી. એટલે બીજી પોલિટિકલ પાર્ટી છે, સપા હોય, બસપા હોય, એનસીપી હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ, આની અંદર ઇન્ટરનલ ડેમોક્રેસી પ્રમાણમાં વધારે છે. આ તો નહીં ચાલે. આવી બોલવાની સ્પેસ અને સ્કોપ વધારે છે અને એના કારણે આ ડખા પણ વધારે બહાર આવતા હોય છે. ડખા વધારે બહાર આવતા હોય છે, પણ આ વખતે તો બીજેપીમાં બી ડખા થયા. બીજેપીમાં બી એવું કહેવામાં આવ્યું કે 3 ટર્મ જે ઇલેક્શન લડ્યું હોય એના માટેના નવા નિયમ આવ્યા, 60 વર્ષની ઉંમરના માટેના નિયમ આવ્યા, પરિવારવાદ માટેના નિયમ આવ્યા. એને તમે કઈ રીતે જોવો છો? ફ્રેન્કલી કહું, નરેન્દ્રભાઈ અને અમિત શાહ જે દિવસે ઇલેક્ટોરલ પોલિટિક્સમાં નહીં હોય, બીજેપીનો આંતરિક ડખો એની ચરમ સીમા ઉપર છે. બહુ જ બધા લોકોમાં, ભારતીય જનતા પાર્ટીમાં, આરએસએસમાં, બહુ જ બધા કેડરમાં, કાર્યકરોમાં, નેતાઓમાં ભારે લોગની છે, પણ બોલવાની હિંમત નથી કરી શકતા. એટલે ક્યારેક એનો વિસ્ફોટ તો થવાનો જ છે. એટલે તમને એવું લાગે છે કે ત્યાંના નેતાઓ ડર સાથે જીવી રહ્યા છે, લોકશાહી નથી એમાં? 1,00,000%. આ તો બહુ સ્ટિંગ ઓપરેશન કરવાનો વિષય નથી. ફરી એકવાર પત્રકાર જિગ્નેશ મેવાણીને બહાર કાઢું તો હું બી બીજેપીના 10, 12, 15 જણાના સ્ટિંગ કરી શકું, જેમાં એ લોકો ખુલીને ગાળો બોલતા તમને જોવા મળે. એન્ડ આઈ મીન ઇટ, ઓન ધ રેકોર્ડ કહું છું. પણ મુદ્દો એ નથી કે બીજેપીની અંદર ઇન્ટરનલ શું ચાલી રહ્યું છે, કોંગ્રેસની અંદર ઇન્ટરનલ શું ચાલી રહ્યું છે. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્તાધારી ભાજપે અમદાવાદ શહેરોના નાગરિકને ઓફર કરવા માટે શું છે એવું કશું નથી જેના કારણે મને અપીલ ઊભી થાય, નવી પેઢીના યુવાનને આકર્ષણ ઊભું થાય. આ સોલિડ વસ્તુ લાયા બોસ, એવું કશું જ નથી. એ જ રોડ, રસ્તો, ગટર, વીજળી, પાણી, રોડ, રસ્તો, ગટર, વીજળી, પાણી. 25 વર્ષથી એ ટિપિકલ બોરિંગ વસ્તુ સાંભળ્યા કરીએ છીએ. કોઈ એવું તો કહે કે જે એમએસએમઈના યુનિટ્સ છે એના માટે એક સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે, નવી એમ્પ્લોય માટેની કોઈક વસ્તુ બનશે. નીતિ આયોગનો રિપોર્ટ એવું કહે છે કે 2040 સુધીમાં
પાણીની ભયંકર પરિસ્થિતિ ઊભી થવાની છે આખા દેશમાં. તો એક પણ સ્કીમ એ રેસિડેન્સી હોય, ફ્લેટ્સ હોય, અપાર્ટમેન્ટ હોય, ટેનામેન્ટ હોય, રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા નહીં હોય, વરસાદી પાણી સંગ્રહ કરવાની ફેસિલિટીઝ નહીં હોય એ સ્કીમમાં રિયલ એસ્ટેટની, તો એ સ્કીમને મંજૂરી નહીં મળે. છે આવી કોઈ વાત? અર્બન કોઈ પ્લાનિંગ છે? કેમ અમદાવાદ શહેરનો યુવાન અમદાવાદની આજુબાજુમાં ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ જેવા કેમ્પસની કલ્પના કેમ ના કરી શકીએ આપણે? એ વિચાર જ નથી આવતો. કેમ? કેમ કે ધર્મની એવી ભૂરકી ગુજરાતની પબ્લિકમાં છવાયેલી છે અને એનો એટલો બધો પોલિટિકલી એન્કેસ કર્યું છે બીજેપીએ કે બીજેપીને એવી ખબર છે આવી કોઈ ઓફર કરીએ કે ના કરીએ, મેનિફેસ્ટોની વસ્તુનું પાલન થાય કે ના થાય, છેલ્લે વાત રિલિજન ઉપર લઈને મૂકી દઈશું અને વી વિલ વિન. તમે ધર્મની વાત કરી, આ વખતે AIMIM પણ મેદાનમાં ઉતર્યું છે, તો તમને લાગે છે કટ્ટરતાવાદી રાજનીતિ તરફ ગુજરાત જઈ રહ્યું છે? સી, કોઈ પણ પોલિટિકલ પાર્ટી એ કઈ પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે એની પર આધાર છે કે કટ્ટરવાદી પોલિટિક્સ કરશે કે નહીં. એટલે હમણાં હું એ બાબતે મારી કોમેન્ટ્સને રિઝર્વડ રાખું છું, હમણાં કોઈ ટિપ્પણી નહીં કરું. લેટ અસ સી કઈ રીતે વસ્તુ અનફોલ્ડ થાય છે, પછી જોઈએ છે આપણે. કારણ કે MIM આવે છે તો કોંગ્રેસ તો એવું કહી રહ્યું છે કે MIM જે છે એ બી ટીમ છે બીજેપીની. તમને એવું લાગી રહ્યું છે કે બી ટીમ છે બીજેપી? હમણાં મુદ્દે કોઈ કોમેન્ટ કરવા માંગતો નથી ફોર ઓબ્વિયસ રીઝન્સ. ચલો, આ મુદ્દે તમે વાત નથી કરવા માંગતા, પણ એક વસ્તુ મને એ કહો કે કોંગ્રેસ જે રીતે એક્ટ કરી રહી છે, તમને ક્યાં એવું લાગે છે કે કોંગ્રેસ જીતવા માટે ઇલેક્શન લડી રહી છે? સી, કોઈ પણ પોલિટિકલ પાર્ટી ચૂંટણી તો જીતવા માટે જ લડતા હોય, પણ મને લાગે છે કે થોડી પરિસ્થિતિ દેશમાં મુશ્કેલ છે. વિપક્ષ તરીકે એ મારી બી ફેલ્યોર હું ગણી શકું ને બીજી પોલિટિકલ પાર્ટીની બી ફેલ્યોર કરી શકું કે આટલી બધી પ્રચંડ આર્થિક અસમાનતા, વધેલી ભયંકર બેરોજગારી, વધેલી ભયંકર મોંઘવારી, એ છતાં જે પ્રમાણેનું નુકસાન બીજેપીને થવું જોઈએ અને એ બાબતે પબ્લિકને જે સ્કેલ ઉપર અવેર કરવી જોઈએ એ કરવામાં ક્યાંક અમે ફેલ ગયા છીએ. પણ દરેક વખતે વિપક્ષ એવું જ કેમ માનીને બેસે છે કે લોકો કંટાળશે ને અમને વોટ આપશે? હું બી વિપક્ષ છું. હું ક્યારે એવું માનતો નથી. હું મારો પ્રોએક્ટિવ એજન્ડા લઈ જવામાં માનું છું. હું અત્યારે 2020નો ગુજરાતનો આ દેશનો યુવાન, આખા ભારતના યુવાનોને એવું સપનું બતાવવા માગું છું ચોક્કસ, અને જે પ્રેક્ટિકલી પોસિબલ છે કે ભલે 15 વર્ષ થાય, ભલે 2035 થાય, હેલ્થ અને એજ્યુકેશન આ દેશમાં ફ્રી થઈ જવા જોઈએ. તો આ મારો પ્રોએક્ટિવ એજન્ડા છે. હું ખરેખર એવું ઈચ્છું છું કે ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ જેવા કેમ્પસ હોવા જોઈએ ગુજરાતમાં અને આખા દેશમાં. દરેકે જિલ્લાની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ હોવી જોઈએ, આમ ફેબ્યુલસ લાઇબ્રેરીઝ હોવી જોઈએ. પણ જિગ્નેશ, મેં જ્યારે મુખ્યમંત્રીનો ઇન્ટરવ્યૂ કર્યો ને ત્યારે એમને કીધું કે ગામડે ગામડે હોસ્પિટલ ના બને, પણ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જ્યારે કોરોના આવી ત્યારે ખબર પડી કે અમારી હોસ્પિટલો દરેક જગ્યાએ છે ને દરેક જગ્યાએ અમે લોકોને ટ્રીટમેન્ટ આપી. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિજય રૂપાણી સરકાર અને એમના પૂર્વગામી મુખ્યમંત્રીઓના શાસન દરમિયાન ફાઇલ થયેલા એફિડેવિટ્સ મુજબ ગુજરાતના PSC, CSC અને સબ સેન્ટરમાં 60%થી વધારે સ્ટાફ જ નથી. MRI અને CT સ્કેન જેવા બેસિક મશીનો નથી. એટલે પબ્લિક હેલ્થનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બહુ જ ખાડે ગયેલું છે. પણ હેલ્થ અને એજ્યુકેશન ઉપર આ દેશમાં ક્યાં ચૂંટણી લડાય છે? ધર્મ અને જાતિ પર લડાય છે, અને એટલા માટે આપણે બધા સફર કરી રહ્યા છીએ. પણ ક્યાંક ને ક્યાંક એક વિકાસ મોડલની વાત આવે છે. 2014 પ્રધાનમંત્રીનું એક વિકાસ મોડલ એટલે ગુજરાત. તમે એને વિકાસના પર્યાય તરીકે ગુજરાતને, ગઈકાલે મુખ્યમંત્રીએ દવાખાનામાંથી જે સંદેશો આપ્યો એમાં પણ એ કીધું કે વિકાસનો પર્યાય એટલે ગુજરાત. આખો વેપારી વર્ગ ખતમ થઈ જાય, બધા MSMEs એ માંડ મરવાના વાંકે જીવતા હોય, આમ નાગરિકને કંઈ મળે નહીં, અને અમુક 5, 7, 10 નરેન્દ્રભાઈના ફેવરિટ કોર્પોરેટ જાયન્ટ્સને બધું મળે. હું આને વિકાસ નથી માનતો. અમારે વિકાસ નહીં, પ્રોસ્પરિટી, સમૃદ્ધિ જોઈએ છે. અને પ્રોસ્પરિટી ફોર ઓલ, નોટ જસ્ટ ફોર કોર્પોરેટ જાયન્ટ્સ. ઔદ્યોગિક ગૃહો છે માનીતા, જે ચૂંટણીમાં સાહેબને બહુ મોટું ફંડ આપે છે, એમના માટે નહીં, ગુજરાતના દરેક નાગરિક માટે પ્રોસ્પરિટી, સમૃદ્ધિ જોઈએ. એવું કોઈ મોડલ છે? નથી. અને બધી વાત છેલ્લે ધર્મ ઉપર તો લાઈન તમે મૂકી જ દો છો. તો વિકાસ જ જો ખરેખર તમારો મુદ્દો હોય તો છેલ્લે તમે કોમ્યુનલ પોલિટિક્સ કેમ કરો છો? જિગ્નેશ મેવાણીની પહેલી પ્રેમિકા મુસલમાન હતી, આવા 50,000 પેમ્ફલેટ RSS અને બીજેપીએ વડગામની ચૂંટણી વખતે છપાવવા પડેલા. કેમ છપાવવા પડેલા? પણ જિગ્નેશ, તમે એને કમ્યુનલિઝમ તરફ જોઈ રહ્યા છો, પણ જે રીતે ગુજરાતની અંદર અત્યારે, કારણ કે લોકલ ઇલેક્શન છે, જિલ્લા પંચાયતનું બી છે, તહેસીલ પંચાયતનું બી છે,
તો ક્યાંક ને ક્યાંક તમને લાગી રહી છે કે ગામડાઓની અંદર અત્યાર સુધી કોંગ્રેસ ઘણી સ્ટ્રોંગ જોવા મળે છે, બીજેપી નથી એટલી જોવા મળી રહી. પણ જે રીતે દલિતોના મુદ્દા હોય કે જે રીતે અધર કાસ્ટના મુદ્દાઓ સામે આવે છે અને કાસ્ટિઝમ ઉપર આખી રાજનીતિ જતી રહે છે, એને લઈને તમે શું વિચારો છો? ઇન્ડિયાની એક બહુ જ અનફોર્ચ્યુનેટ રિયાલિટી છે અને આને નાથવાનો એક જ રસ્તો છે કે તમારે હેલ્થ, એજ્યુકેશન, એગ્રીકલ્ચર, એમ્પ્લોયમેન્ટ આ જ મુદ્દાઓ પર તમારે વાત કરવી પડશે. આ વાત ક્લિક ના થાય તો પણ જાતિ અને ધર્મની વાત કરવાથી ટેમ્પરરી બેનિફિટ તમને મળી શકે, પણ એમાં તમે ક્યાંક ને ક્યાંક દલિત બનેલા રહો છો, ક્યાંક ને ક્યાંક સવર્ણ બનેલા રહો છો, ક્યાંક ને ક્યાંક હિન્દુ બનેલા રહો છો, ક્યાંક ને ક્યાંક મુસ્લિમ બનેલા રહો છો. ભારતીય નાગરિક બની શકતા નથી. તમે જ્યારે શિક્ષણ, આરોગ્ય અને રોજગારની વાત કરો છો ત્યારે તમે નાગરિક બનો છો. મારું પોલિટિક્સ આ છે. આ ફેલ જાય તો પણ વાત હું આજ કરીશ. જિગ્નેશ, એક સૌથી મહત્વનો પ્રશ્ન જે ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી છે, એલઆરડીનો મુદ્દો હોય, બિન સચિવાલયનો મુદ્દો હોય, લગાતાર બે એમ્પ્લોયમેન્ટના મુદ્દે ઇન જનરલ ઘણા વખતથી આંદોલન થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સરકાર પણ વાદા કરે છે પણ એ વાદા પૂરા નથી થતા. મેં હમણાં જ એક સ્ટોરી કરી હતી કે 4 વર્ષ પહેલાં એમને ઓફર લેટર મળી ગયો પરંતુ એમને પોસ્ટિંગ નથી મળી રહ્યું. તો આવા જે લોકો છે તે લોકો માટે તમે શું વિચારી રહ્યા છો? શું પ્લાનિંગ છે તમારું? બહુ સારો સવાલ છે. 23 માર્ચ ભગતસિંહનો શહાદત દિવસ, ભારતના ઇતિહાસનો એક બહુ જ મોટો યુથ આઇકોન જેણે બલિદાન આપ્યું દેશ માટે, એમને આ શહાદત દિવસ નિમિત્તે હું હાર્દિક પટેલ, એક યુવાન જે શિક્ષિત બેરોજગાર છે અને ઇન જનરલ જે અનએમ્પ્લોયડ યુથ છે, એનું એક બહુ મોટું મોબિલાઇઝેશન અમદાવાદ શહેરમાં પ્લાન કરી રહ્યા છીએ. વિધાનસભાનું સત્ર ચાલતું હશે, કદાચ 1% કદાચ ડેટ બદલાય, પણ મોસ્ટલી 23 માર્ચે આ બધા જ શિક્ષિત જે બેરોજગાર યુવાનો છે અને બેરોજગાર જે લોકો છે બધા માટે અમે એક બહુ મોટું ડેમોન્સ્ટ્રેશન અને એક આંદોલન લોન્ચ કરવાના છીએ, જેમાં દલિત, પાટીદાર, હિન્દુ, મુસ્લિમ એવી કોઈ વાત નહીં, ગુજરાતના તમામ એવા નાગરિકો જે રોજગારથી વંચિત છે એની વાત લઈને અમે નીકળવાના છીએ. અને આ બાબતે હું બહુ સ્પષ્ટ માનું છું કે તમે ને હું સીએમ બની જઈએ તો બી જેટલા બેરોજગાર છે દરેકને કદાચ રોજગાર આપણે પણ નહીં આપી શકીએ, પણ સરકારના દરેક ડિપાર્ટમેન્ટમાં, દરેક યુનિટમાં, દરેક ખાતામાં જે પદો ખાલી પડ્યા છે એને તો ભરી જ શકાય છે. એ કેમ નથી ભરતા વિજયભાઈ, એ નથી સમજાતું. તમે હાર્દિકની સાથે બેરોજગાર મુવમેન્ટ કરવાની વાત કરી રહ્યા છો, પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હાર્દિકની ટેલેન્ટને વ્યય થઈ રહ્યો છે, એની અંદર એ બરબાદ થઈ રહી છે. એવું તો હું નહીં કહું. હાર્દિક એક બહુ ટેલેન્ટેડ અને લડાકુ માણસ છે અને એ જ્યાં બી રહેશે ત્યાંનો રસ્તો કાઢી લેશે. ના, પણ જે રીતે સાઇડલાઇન કરવામાં આવે છે કે જે રીતે આખું ઇન્ટરનલ પોલિટિક્સ કોંગ્રેસની થઈ રહી છે. આમ એવું છે બેન કે હું બી પત્રકારત્વમાં હતો, જર્નલિઝમમાં હતો તમારી જેમ, એટલે 4 સ્ટોરી આપણે કરેલી હોય એમાંથી 2 એડિટરના લેવલે કપાઈ જતી હોય, એડિટ થઈ જાય, એટલે એ ગુંગળામણ એ પત્રકારના જીવનનો પાર્ટ હોય છે. એક બહુ અદ્ભુત નોન કરપ્ટ સજ્જન આઈએએસ આઈપીએસ હોય, એને બી 2 માણસની ધરપકડ કરવી હોય પણ ક્યારેક નથી કરવા મળતી, તો પછી માણસ આપણો બી ક્યારેક રમવાનો દાવ આવશે, એ ભાવનાથી જીવતો હોય છે. એ જ વસ્તુ હાર્દિક પટેલને, તમને, મને, આપણને બધાને લાગુ પડે છે. એટલે જ્યાં છીએ ત્યાં પ્રોપરલી પહેલાં સર્વાઈવ કરીએ અને પછી આગળનો રસ્તો કરીએ. ના, પણ એક આંદોલન થયું, એક મુવમેન્ટ થઈ, તમે હાર્દિક અને અલ્પેશ આ ત્રણેય જણા આવ્યા. જે રીતે કોંગ્રેસની અંદર હાર્દિક સાઇડલાઇન થયો એવી જ રીતે બીજેપીમાં અલ્પેશ સાઇડલાઇન થયો. શું તમે ત્રણેય ફરીથી સાથે આવવા માંગી રહ્યા છો ફરીથી એક? કારણ કે 2022ના ઇલેક્શન દૂર નથી. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે બેરોજગારીથી મોટો અત્યારે કોઈ મુદ્દો દેશમાં છે નહીં. આ બેરોજગારીના સવાલ ઉપર રાજકીય પક્ષને સાઈડમાં મૂકી કોઈ પણ પોલિટિકલ પાર્ટીના માણસો એક મંચ તૈયાર કરવા માંગતા હોય, એમાં અલ્પેશ ઠાકોર બી હોઈ શકે, ઋત્વિજ પટેલ બી હોઈ શકે, ચિરાગ પાસવાન બી હોઈ શકે, હાર્દિક પટેલ બી હોઈ શકે, હું પણ હોઈશું. બધાને પોલિટિકલ પાર્ટીના એજન્ડા સાઈડ પર મૂકી બેરોજગારીનો પ્રશ્ન રિઝોલ્વ કરો. આખા ભારતના દરેક રાજ્યમાં જેટલા પણ સરકારી પદ ખાલી છે ભરો. આ વાત કરવા માટે કોઈ પણની સાથે બેસવા તૈયાર છું. એટલે અલ્પેશ ઠાકોર આવતા હોય તો મોસ્ટ વેલકમ. મારા વાલીડા આવી જાય, તારી રાહ જોઉં છું. લાગે છે અલ્પેશ આવશે? આવી શકે, આટલો જેન્યુઇન મુદ્દો છે, કેમ નહીં આવે? પણ જિગ્નેશ, એક સૌથી મહત્વનો સવાલ તમે એમ ઉપર તો અત્યારે જવાબ નથી આપ્યો, પણ ક્યાંક ને ક્યાંક ડેવલપમેન્ટ અને એની વાત કરવામાં આવે, કારણ કે એમઆઈએમે બી પોતાના ઉમેદવારો મુસ્લિમ વિસ્તારમાં જ ઊભા રાખ્યા છે. ત્યાં જ કોંગ્રેસના જે અમુક ઉમેદવાર હતા જેમને ટિકિટ ન આપવામાં આવી અને એ લોકો એમઆઈએમ સાથે જોડાઈ ગયા. ઓવરઓલ જોવા જઈએ કે આ બીજેપીમાંથી ટિકિટ ના મળી, આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા.
આ જે ઓવરઓલ નેતાઓનું જે દલ બદલવાનું છે, તમને લાગે છે એના ઉપર બેન થવો જોઈએ? બિલકુલ બેન થવો જોઈએ, પણ એની જે દલ બદલું નેતાઓ છે આટલા કમ્ફર્ટેબલીથી ગમે તે પોલિટિકલ પાર્ટીમાં સેટ થઈ જાય, પાછા રાજીનામું આપે, પાછા ફરી પાછા ત્યાં ગોઠવાય. આ કેમ થાય છે? એટલા માટે થાય છે કે આવા તમામ માણસોને ગુજરાત અને દેશની જનતા કમનસીબે માફ કર્યા જ કરે છે. એટલે જે દલ બદલું લોકો કોંગ્રેસ છોડી રાજ્યસભાની ચૂંટણી વખતે બીજેપીમાં શિફ્ટ થયા અને પછી પેટા ચૂંટણીમાં બધા જીતી ગયા, મતલબ કે મારા દલ બદલવાથી ગુજરાત અને દેશની જનતાને ફરક જ ના પડતો, તો કેમ ના બદલું? આવો એટીટ્યૂડ નેતાઓમાં પેદા થયો છે લોકોના કારણે. એક પણ દલ બદલું માણસને અમે ગુજરાતના લોકો, ભારતના લોકો માફ નહીં કરીએ. એવો ટેમ્પરામેન્ટ તો જનતા બતાવે. લોકશાહી માટે ખતરો માનો છો આને? બહુ ડેન્જરસ સાઇન છે, ફ્રોડ છે. આ જનતા સાથેની 400 બીસી છે. હું આજે એક્સ પાર્ટીમાં છું, કાલે વાયમાં જતો રહું, પછી ઝેડમાં જતો રહું, પછી પીમાં જતો રહું, ક્યુમાં જતો રહું, આરમાં જતો રહું. આ શું એટીટ્યૂડ છે? તમે માણસ એટલે એક રાજનેતા છો, પોલિટિશિયન છો કે બજારનું કોઈ પ્રોડક્ટ છો? જિગ્નેશ, બીજો એક સવાલ એ પૂછીશ કે અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને ટચ થઈ રહ્યા છે. મોંઘવારીનો મુદ્દો પણ એટલો જ જરૂરી છે જેટલો બેરોજગારી મહત્વપૂર્ણ છે, કારણ કે રોજગાર હશે તો લોકો ખરીદી કરી શકશે. એટલો જ મહત્વનો મુદ્દો મોંઘવારી છે. તેના માટે શું કહે? બિલકુલ, એટલે પેટ્રોલના ભાવ અત્યારે 100 રૂપિયા. હે મારા પ્રભુ શ્રીરામના ભક્તો, સત્તાના સ્થાન ઉપર તમે બેઠા છો, કંઈ કરવામાં વિપક્ષમાં હતા ત્યારે જે બોસ વિરોધ પક્ષ તરીકે ભાજપ પેટ્રોલ ડીઝલના મુદ્દે, મોંઘવારીના મુદ્દે રોડ ઉપર આવતું હતું, સદંતર ગાયબ છે. પણ કોંગ્રેસ બી ક્યાં આવે છે? તમે બી ક્યાં રોડ ઉપર ઉતરી રહ્યા છો જિગ્નેશ? હું તો રોડ ઉપર જ જોઉં છું. મોંઘવારીના મુદ્દે તમારો કયો ધરણા થયો? તમારો કયો ધરણા થયો કે હું એમ કહી શકું કે જિગ્નેશ મેવાણી ગરીબ લોકો માટે કે મોંઘવારી માટે કંઈક કરી રહ્યા છે? બસ ધરણા નહીં કર્યા, પણ આ મુદ્દે બોલ્યો તો છું જ, અને બોલું છું, અને આજે પણ બોલું છું, અને બોલવું જ જોઈએ. બોલવા જેવો જ મુદ્દો છે. આ મુદ્દે નથી બોલ્યો એની ફેલિયરનો બી સ્વીકાર કરું છું. આવનારા દિવસમાં પ્લાનિંગ છે કે એને લઈને રોડ ઉપર બેરોજગારી અને મોંઘવારી આ બંને અમારી ટોપ પ્રાયોરિટીમાં રહેશે. ચલો, આ હતા જિગ્નેશ મેવાણી, જેમની સાથે આપણે ચર્ચા કરી. અને જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે આપણે આવનારા દિવસોની અંદર બેરોજગારી અને મોંઘવારી આ બંને મુદ્દા ઉપર તે રોડ ઉપર ઉતરશે. કેમેરામેન ઉજ્જવલ સાથે ગોપી ઘાંગર, અમદાવાદ, ગુજરાત તક.